સાવરકુંડલાના દેતડ ગામે જુગારની રેડમાં ઝડપાયેલા શખ્સ દ્વારા પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરીને પીઆઈને લેખિત અરજી કરી હતી। સાવરકુંડલાના દેતડ ગામમાં જુગારની રેડ મામલે પકડાયેલા શખ્સ વનરાજભાઈ ધાધલે ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી હતી કે 90,000ની રોકડ કબજે કરી હતી, ત્યારે ચોપડા ઉપર માત્ર 11,000 રૂપિયા દર્શાવવામાં આવ્યા છે। આમ 65,000 રૂપિયા કાઢી લીધા હોવાના આક્ષેપો થયા છે, તેમજ 5,000 લઈને આરોપીઓને કેસમાં નહીં દર્શાવવાની પણ ફરિયાદ થવા પામી છે। જો કે લેખિત રજૂઆતની તપાસ બાદ સત્ય સામે આવી શકે છે। વનરાજભાઈ જતુભાઈ દાદલ ગામ બગોયા। અમે 20/7/2026 રોજ રાત્રિ દરમિયાન દેતડ ગામે ભરતભાઈ રવજીભાઈ વાઘેલાના ઘરે પોતાની રીમી રમતા હતા અને રાત્રિ દરમિયાન સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના જમાદાર આવ્યા અને રેડ કરી અમારા ટોટલ 90,000 રૂપિયા હતા એ બધા લઈ ગયા છે અને અમારા પૈસા ગયા છે। અને બીજા નંબરમાં કે 11,000નો કેસ લખાવેલો છે। અમે પરત માગેલા, એ પરત અમે પૈસા મળ્યા નથી મને। મારા 65,000 રૂપિયા છે અને બીજા નંબરમાં મેં અરજી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપી છે, મારો કંઈ ન્યાય આવ્યો નથી।